टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઘણી બધી ઘટનાઓ સામે આવી ચૂકી છે। રાજકોટની જેમ સુરતમાં પણ ભૂતકાળમાં આવા અકસ્માત સર્જાઈ ચૂક્યા છે, જેમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા। સુરત શહેરમાં બીઆરટીએસ બસના અનેક ગંભીર અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે। ક્યારેક બીઆરટીએસ કોરિડોરની અંદર તો ક્યારેક કોરિડોરની બહાર। જો કે ભોગવવાનું તો શહેરીજનોને જ આવે છે। 2014થી શરૂ થયેલી આ સેવામાં અત્યાર સુધી 116 જેટલા ગંભીર અકસ્માતો સર્જાઈ ચૂક્યા છે, જેમાં 109 લોકોએ જીવ ગુમાવ્યા છે। બીઆરટીએસ બસ અકસ્માતો અને ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન રોકવા માટે સુરત મહાનગરપાલિકા 3 વર્ષમાં 20 લાખથી વધુની પેનલ્ટી પણ વસૂલી ચૂકી છે। બીઆરટીએસ માર્ગ પર અકસ્માત અને અનધિકૃત પ્રવેશની ઘટનાઓ ગંભીર સમસ્યા બની ચૂકી છે અને સવાલ એ થાય છે કે બીઆરટીએસ કોરિડોર શહેરીજનો માટે સેફ છે કે પછી જોખમી માર્ગ છે। ગુજરાતની અંદર સૌથી વધુ સિટી બસ અને બીઆરટીએસ બસના કારણે અકસ્માતો છે તે સુરત શહેરની અંદર થતા નજરે પડતા હોય છે। જે રીતે દ્રશ્યો જે રીતે જોઈ શકાય છે કે બીઆરટીએસ બસની અંદર અકસ્માતની જે ઘટનાઓ તે સુરત શહેરની અંદર અવારનવાર સાંભળવા મળતી હોય છે। ત્યારે તાજેતરની અંદર રાજકોટની અંદર જે બીઆરટીએસ બસના કારણે એક નહીં બે નહીં પણ 3 લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે। તો આપણી સાથે સ્થાનિક લોકો સુરત શહેરના છે, તેમની સાથે વાત કરીશું। શું કહેશો, સુરત શહેરની અંદર પણ સતત બીઆરટીએસ બસ સિટી બસના અકસ્માતની ઘટના સતત જોવા મળતી હોય છે। ઘણીવાર એવું બનતું હોય છે કે બીઆરટીએસ બસના જે ડ્રાઈવરો છે એ સિગ્નલ પણ તોડતા હોય છે, ઘણીવાર એ ફોન ઉપર વાત પણ કરતા હોય છે। આવા સોશિયલ મીડિયામાં ઘણીવાર વિડીયો વાયરલ થયેલા છે અને લોકોના ધ્યાન પર છે। તેમ છતાં લોકોમાં પણ જ્યારે સુરત જેવડા મોટા સિટીની અંદર બીઆરટીએસની અંદર જ્યારે કામ ચાલુ હોય, અમુક જગ્યાએ સ્પીડ બ્રેકરો જે હતા એ કાઢી નાખ્યા છે, ત્યારે ડ્રાઈવરો છે એ પૂરપાટમાં બસ ચલાવતા હોય અને વરાછા અને સિટી એરિયાની અંદર પણ ઘણા લોકો એવા હોય છે કે બીઆરટીએસ જે રૂટ બનાવેલો છે સરકારે એમાં પણ ટ્રાફિકના હિસાબે ગાડીઓ ઘણીવાર નાખતા હોય છે। આના હિસાબે પણ ઘણીવાર એક્સિડન્ટ થતા હોય છે। અત્યારે જે સુરતમાં ફર્સ્ટ નંબર ઉપર જ્યારે એક્સિડન્ટની વાત આપણે કરીએ છીએ, ત્યારે સિટી બસ હોય, સિટી બસની અંદર કે બીઆરટીએસ બસની અંદર જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે માણસો પણ વધુ બેહારી દેવામાં ઘણીવાર આવે છે। આવા દ્રશ્યો પણ આપણે સોશિયલ મીડિયામાં જોયા છે। કામ ચાલુ હોય છે એ જગ્યા ઉપર પણ ઘણીવાર સ્પીડ બ્રેકર નીકળી જતા પણ એક્સિડન્ટ થાય છે। તો સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનને અમે કહેવા માંગીએ છીએ કે આવા એક્સિડન્ટો ઓછા થાય, ડ્રાઈવર ઉપર પણ નિયંત્રણ લાવે, કે એ લોકો પણ ધ્યાન રાખે। શું કહેશો, કઈ રીતની સ્થિતિ સુરત શહેરની અંદર, કારણ કે અવારનવાર અકસ્માત કોઈના પરિવારના લોકોને જે ગુમાવવાનો વારો આવતો હોય છે? સમગ્ર ઘટના એવી છે કે આજે તાજેતરમાં રાજકોટ જેવા મહાનગરપાલિકાઓમાં 3 જેટલા લોકોએ મૃત્યુ પામ્યા છે બીઆરટીએસમાં અને સિટી બસમાં। એવી જ રીતે સુરત શહેરમાં પણ અવારનવાર ઘણી એવી ઘટનાઓ બનતી હોય છે, જેથી કરીને કોઈ માતા પોતાનું બાળક ગુમાવે છે, કોઈ સ્ત્રી પોતાનો પતિ ગુમાવે છે। આવી અનેક ઘટનાઓથી પોતાનું જીવન પરિવાર છે વેરવિખેર થઈ જતું હોય છે। ત્યારે આવી ઘટનાઓને ધ્યાનમાં લઈને અવારનવાર ઘટનાઓ બનતી હોય છે। ત્યારે હું એક જાગૃત નાગરિક, એક જાગૃત કોર્પોરેટરના નાતે સુરત મહાનગરપાલિકાને તંત્રને કહેવા માગું છું કે આવનારા સમયમાં એક નક્કર પગલાં હાથ ધરવામાં આવે, જેથી કરીને બીઆરટીએસનું જે એક્સિડન્ટનું છે એ નિયંત્રણમાં લાવવામાં આવે ને આ જે એક્સિડન્ટ થતા છે એને અટકાવવામાં આવે। કાકા, શું કહેશો, તમે જ્યારે ગાડી લઈને નીકળતા હોય છે, અકસ્માતની ઘટનાઓ જોતા હોય છે, બીઆરટીએસ હોય કે સિટી બસ હોય છે? હવે એમાં તો એવું છે કે સુરત મહાનગરપાલિકા ગમે તે કન્સ્ટ્રક્શન કરતા હોય તો 2-3 મહિના ખાડા બૂરતા નથી, જેને લીધે ટ્રાફિક બીઆરટીએસમાં ચાલે છે બધા, એને હિસાબે બી એક્સિડન્ટ થાય છે। બીજા નંબર બીઆરટીએસ બી બહાર ચાલતી હોય, કન્સ્ટ્રક્શન હાલતી હોય, એટલે મારી તો એવું માનવું છે કે સુરત મહાનગરપાલિકાનું કામ થઈ ગયા પછી તરત જ ખાડા બૂરી અને ફરીથી રોડ ચાલુ કરે તો પણ ઘણા એક્સિડન્ટ ઓછા થઈ જાય। બીઆરટીએસ અથવા તો સિટી બસના ડ્રાઈવરો પણ બેફામ ચલાવતા હોય છે ગાડી? ડ્રાઈવરો ચાલુ બસમાં ફોન પર વાત કરતા હોય છે, પ્લસ ઓવર સ્પીડમાં ચલાવતા હોય, ઉડાવતા જાય એમ કહો તો ચાલે, બરાબર? તો એમાં ક્યારેક અમુક માણસો વચ્ચે જે આપણે ડિવાઈડર હોય એમાં છોકરાઓ છે, લેડીઝો છે, અહીંયા બરોડા પ્રિસ્ટેજ છે, એવા ભરચક એરિયામાં નીકળતા આવતા જતા હોય અને એને ખરેખર ખ્યાલ બી નહીં આવે, આ બસનો અવાજ તો આવે નહીં, બેટરીવાળી બસ છે, ક્યારે નજીક આવી જાય એને ખબર નહીં પડે, એને માથે ઉડાવી દે ને એમ। જે રીતે સ્થાનિક લોકો, સુરત શહેરના લોકો કહી રહ્યા છે કે જે રીતે રાજકોટની અંદર જે ઘટના બની છે તે ગંભીર ઘટના છે, ત્યારે આવી જ ઘટનાઓ સુરતની અંદર પણ અગાઉ બની ચૂકી છે, જેથી આજે સુરત મહાનગરપાલિકા દ્વારા નક્કર જે પગલાં ભરવા જોઈએ અથવા તો નક્કર નીતિ બનાવવી જોઈએ, જેથી જે ડ્રાઈવરો છે તેની ઉપર જે અંકુશ મૂકી શકાય। કેમેરામેન સંજય ચંડલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।